મહાદેવ મિત્રો કેમ છો? એક હોપ કે તમે બધા મજામાં જ હશો અને મજામાં ને તો મજામાં જ રહેવાનું. ફરી એકવાર અમારા મસ્ત એવો બ્લોગ લે દાંત કેમ કાઢે તો હવારમાં કારણ કે અત્યારે પૂછ્યું વાગી ગયા છે 11:30. મેં જે ઓનલાઈન વસ્તુ મંગાવી હતી આવી ગયું છે. શું છે આમાં? છે હું તમને તો બતાવીશ. મોર્નિંગ થઈ ગઈ છે ને વસ્તુ પાર્સલ હતા 11 વાગી જશે કારણ કે રજા હતી એટલે સુઈ ગયા હતા. સુવાનું તો 11 વાગે થઈ ગયા છે અને પાર્સલ આવ્યું ડાયરેક્ટ ખોલ્યું અને એ નાસ્તો એ નથી કરી પહેલાં પાર્સલ આવી ગયું એટલે પાર્સલ ખોલે તો કારણ કે મંગાવી લીધું હતું આપણે મસ્ત મજાનું કંઈક. આમ એડ્રેસ તો દો મને રેડી છે તો એમનો મળી ગયો હતો સાચું સાચું. આ કંઈક છે અલગ વસ્તુ શું છે છે એ તમને નથી કહેવાનું. મોર્નિંગમાં સવારમાં જાગી હતી મોર્નિંગ નો કહેવાય ને આફ્ટરનૂન કહેવાય 11:30 મને એવું થયું કે લેવું મંગાવી જ લઈએ. 11:30 થયા છે મોર્નિંગ નથી મેચ ખુલશે કોઈ સેટ ખરાબ કે તો વાંધો નહીં જાય ખોલ દો નહીં આવડે તને દહીં પાર્સલ ખોલે છે 1000 દહીં શ્રીરામ જય શ્રી રામ. વાવ સો બ્યુટીફુલ હા 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 માર્કર પેન તો નથી આવી એમાં બસ એટલો જ આવે બસ કવડો મોટો આવતો હોય જો એને બંને મંગાવ્યો છે સ્મોલ અમાઉન્ટ બિગ સેવિંગ 3 4 5 1 લાખ રૂપિયા આમાં હમાય કેટલા હમાય આમાં અને ગલ્લો મંગાવ્યો છે ખરેખર ને રહેવા દેજે આમનો એ જોવાનું છે આ ગલ્લો મંગાવ્યો છે અને લાખ રૂપિયા ભેગા કરવા હતું આ ગલ્લો તમે રીલ્સમાં પણ જોયો જ છે કલર એવો 260 રૂપિયાનો આવ્યો છે સારું હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યા રાખીજો જો મિત્રો ટપ્પુ અત્યારે એનું કામ ચાલુ કરી દીધું છે આ કેટલા રૂપિયા છે કે છે 500 રૂપિયા 500ની નોટ છે 500 રૂપિયા ગલ્લામાં મુહૂર્ત કરવાનું છે નાખીને એટલે 500 રૂપિયા શેકવાના આમાં કઈ રીતનું હોય આમાં એવી રીતનું જેટલા આપ્યા જો 100 200 50 50 50 50 10 10 ને 20 20 આમાં ન થાય પણ 200 100 50 એ તમે જેટલા નાખો ને આમાં 100 રૂપિયા નોટ નાખો ને તો અહીંયા 100 ચેકી નાખવાના એ તમે 200 નાખ્યા ને તો 200 ચેકી નાખવાના 500 નાખો ને તો 500 ચેકી નાખવાના બધા શેકાઈ જાય એટલે બધા ચેકે છે ને એટલે જો આટલા રૂપિયા થઈ જાય છેલ્લે લાસ્ટમાં 1 લાખ રૂપિયા કમલા ગોલ્ડ સોનાનું છે બધું તો વેચે એ કોનાનું છે એ આપણને વેચવાનું છે એટલે પૂજા છે તો એટલા બધા લખેલા છે નંબર બધા છે કે ના એટલી નોટ નાખો ને તો કહેવાય ત્યારે 500 રૂપિયા ટપો નાખે છે 500 મેં ચેકા 500 ચેકા છે જેટલા તમે નાખતા જાવ ને એટલા ચેકતું જાવ. ફોની નોટ નાખો તો 100 રૂપિયા છે કે બધા શેકાઈ જાય પૂરા થાય એટલે ગલ્લા 1 લાખ રૂપિયા ભેગા થાય 1 લાખ રૂપિયા મારા ને પછી હા મેં મંગાવ્યું હું થઈ? મંગાવી લેવાય તમારે હા હટવાળી નહીં તે મગે પૈસા હું નાખી હું તને આપીશ ને તું થોડી નાખીશ કે તો વાગી ગયા છે 12:30 ને ટપુ અત્યારે બેસી ગઈ છે નાસ્તો કાઢીને ટપુએ નાસ્તો બનાવ્યો નથી કારણ કે ઈદા ઢોકળા બનાવતા આવડતું નથી મેં શીખવાડ્યું એટલે મેં હાથે બનાવીને બધું બનાવ્યું નથી હજી દુકાન લઈ આવ્યો ને એ રોવે છે જો તમે આગળના બ્લોગમાં જોયું છે કે રોવે છે પણ એ ખોટો અફવા હતી રોતી હતી એને મારી બાંધીને એ કટકો કઢાવી નાખ્યો એટલે બાકી વિડીયોમાં હતું એટલે હતું કે નહોતું હે ખબર નથી મને પાછું રોવું છે એમ કઈ જવા દોશો તું જો ઈદડા છે પાટોડી છે સમોસા છે શાહ છે મરચાં છે ચટણી છે સ્ટીક છે પટ્ટી પાવ છે ને સાથે જેઠાલાલ છે ને સાથે તમારી ગરમ પત્ની છે નાસ્તો કરવા બેસી ગયા છે ને તમે બધા છે ને નાસ્તો કરી લીધો હોય છે કારણ કે 12 વાગે કોઈ નાસ્તો કરે નહીં અમારી જેવા હોય ને 12 વાગે નાસ્તો કરે કારણ કે અમારે રજા હોય ને એટલે અમારે 12 વાગે નાસ્તો થાય તો મસ્ત મજાનો નાસ્તો કરી લેવી તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં છે ને બન્યા રહેજો તો મિત્રો તમારો ભાઈ અત્યારે થઈ ગયો છે મસ્ત મજાનો તૈયાર ને વાગી ગયા છે 8:30 હા 8:30 કેવા કહેવાય મને એક ભાઈબંધ ઓફિસ ગયો ત્યાં કીધું કે વાગી ગયા કેટલા ખબર 8:30 એટલે 8:30 એટલે કેટલા વાગ્યા કહેવાય નીચે કોમેન્ટ કરજો એટલા જ વાગ્યા છે 8:30 મને તો લાગે 8:30 વાગ્યા છે હું થઈ ગયો રેડી નાહો બેઠી છે અને વાતાવરણ પણ મસ્ત મજાનું થઈ ગયું છે વરસાદની આગાહી છે 2 દિવસની વરસાદની આગાહી હતી 5-6 તારીખની વરસાદ આવી ગયો છે આજે છે 9 તારીખ 2 દિવસમાં ઇન્સ્ટાગ્રામ બંધ થવાનું છે વાત આપણે સાંભળી છે 10 તારીખે સાચું છે કે ખોટું કંઈ ખબર નથી આવું તો ભલે થાય ઇન્સ્ટાગ્રામ બંધ પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં નહીં યુટ્યુબમાં ફૂલ સપોર્ટ કરજો આપણે યુટ્યુબમાં છે ને શોર્ટ વિડીયો મિની વ્લોગ ફૂલ વ્લોગ બધું યુટ્યુબમાં મૂકવાનું છે ઇન્સ્ટાગ્રામમાં ન હાલે તો કાંઈ નહીં બંધ થવા હોય તો ભલે થાય ઇન્સ્ટાગ્રામવાળા કંઈ ખાવા દેતો નથી જો ટપુન બધું કામ કરવાનું બાકી છે બધું ટોટલ
હું એક જ રેડી થઈ ગયો કારણ કે રજા હોય ને તમારે બહુ લેટ થાય તમને ખબર છે ને ભાઈ જાહે બહાર રખડવા અને એ કરશે કામ બીજા 5:30 બપોરના સુઈ જાય ટપુ મોડી દિવસે બટેકા અને બધો મસ્ત મજાનો મસાલો ભેગો કરી નાખ્યો તો આવશે કોથમરી આવશે ટમેટા હા ટપુ જો કરે છે કામ એટલી બીજી છે ને તમારે જવાબ નથી આપતી એમ લાઇટ વહી ગઈ છે કે નથી ગઈ આમાં એવું શું છે કે જમવાનું બનાવવાનું હતું નહીં વિચાર એમ કે તમે બહાર ખાયા હોય બહાર ખાવા જાય મેં કીધું બહાર નહીં મારે ઘરે ખાવું છે ને એટલે એ મોઢું સોલાઈને અત્યારે બેઠી છે જો એને એમ કે બહાર તમે ખાયા આવો હાલો બહાર ખાવા જાય મેં બહાર નથી મારે ઘરે ખાવું બહાર ખાવા જવાનું કીધું જ નથી. ઓકે તો હું કીધું હતું તો તે શું કીધું હતું બહાર જવાનું ખાવાનું કીધું બહાર જવાનું ના જ પાડી મેં. હા તો એમ કીધું ઘરે બનાવી નાખો એમ તેવું ક્યાં કીધું ઘરે બનાવી નાખો એમ એટલે મેં કીધું એટલે ને તે બને ને ઘરે નકર તો બહાર જવા ખાવાનું કીધું મને બની જશું ને ઓકે ને તો ચૂપ થઈ જવાનું. બસ જો જમવાનું બનાવે છે કાંઈ વાંધો નહીં 5 વાગી ગયા છે એ બાને મારે ખવાય તો જાય ભૂખ લાગી જાય એટલે બહાર તો ન જવું તો ઘરે તો બની જાય છે બહારનું ખાવું કરતાં ઘરનું ખાવું સારું બનાવો સવારના બહાર નથી ગયા આખો દિવસ ઘરે છે એટલે ભૂખ લાગી હતી મેં ખાવું શકાય તો અમે બનાવી નાખ્યું અને હાંજ તો નથી પડી 5 સાડા 5 ચાલશે તો મિત્રો ટપુ એ અત્યારે ફાઇનલી આને શું કહેવાય રાઈસની ગુજરાતીમાં કહું તો વઘારેલા ભાત બનાવી નાખ્યા છે મમરી પણ કાઢી નાખી દે મસ્ત મજાની સારી છે વરસાદ જેવું વાતાવરણ છે પણ વરસાદ આવશે નહીં આગાહી આપેલી છે આંબા લાવડા અને સાઈઝ પણ છે 2 સાઈઝ ત્રણ સાઈઝ મસાલો સાથે વરહો પહેલાંની પડી રહી છે 100 મહિના પહેલાં લેવો હતો ક્યાં હાથ્યું કેપ્સી સટર પીવી છે લે ને થોડીક તો કાંઈ નહીં તો વઘારે ભાત ભૂખ લાગી જાય એટલે 5:30 થઈ ગયા છે તીખા નથી ને બહુ તો નહીં ખાઈએ તો હોઈ જાઓ બીજું બની દઈશ મને देखो आपने देखा ना ऐसा करती है मेरे साथ बहुत झगड़ा करती है मैं कुछ बोलता ही नहीं हूँ इसके सामने बहुत डरता हूँ मैंने बहुत बीक लगे ना હું કોઈ દિવસ કાંઈ ન બોલતા ને આમ મને બહુ બીક લાગે ને તારાથી જો ભાઈ મારા આમાં મોઢું આમ કરે ને હું ભાઈ બોલતો જ બંધ થઈ જાઉં કારણ કે ભાઈ કંઈ ખાવાનું ન મને જાય એટલે વહી જાય એમ કહી દઈ કેમ હા એટલે જ તે મને તે બનાવરે તો કાંઈ નહીં હાલો મિત્રો ગુસ્સે ન થાય પેલા થોડાક આપણે ખાઈ લઈએ પછી કંઈક કરીશું બોલશું અત્યારમાં તો ખાઈ લેવું ટપ્પો તો પાછું ગુલાબનું મુહૂર્ત કરે છે શું કરે છે મુહૂર્ત તો થઈ ગયું છે ક્યાં મુહૂર્ત થઈ ગયું બધા પૈસા પાછા નાખે છે તો પગાર નાખે એમ નો નહીં ગોટો વાળી નહીં પગાર આ ગયા નહીં જો પૈસા બધા નાખી દે બધા નાખે મને દે ને 2000 રૂપિયા વાપરો ગલ્લો ભરવાનો છે ફૂલ આખો એ હવે આ વખતે પાકું નક્કી કર્યું છે બાકી તો 2000 રૂપિયા થાય ને તો ફૂટી જાય છે આ વખતે નક્કી કર્યું છે ને ગલ્લાનું આ વખતે પાકું એક હતો તો એક હારો પાસે બીજો લાવ્યો આજે આજે આનું મુહૂર્ત કરી નાખ્યું છે 2 ગલ્લા કરી નાખ્યા છે કયો ગલ્લો પહેલાં ભરાય એ ભરાય કે હા આ ભરાય ના આ જ ભરાય આમાં તો લાખ રૂપિયા આમાં 10-20 હજાર રૂપિયા આમાં એમાં આ ચેક કરવાનું ચાલુ કરો ચેકવાનું ચાલુ કરું પણ પહેલાં તારું એ કામ તો વધારી દે એટલે મારું બતાવી દો સારું હાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો 5 સેકન્ડ તો પછી જો અત્યારે હવે મયુરની વારી આવી ગઈ છે ગેમ રમતો એવું લાગે ઘડી એકવાર તારી પાસે હા ઈ હું કરશે તો અલગ અલગ શેકું છું લાઈનમાં નહીં શેકવાનું મજા આવે પણ અલગ અલગ શેકવાનું જો કેટલા ચેક ગયા છે એક અહીંયા એક ખામી એક અહીંયા એક અહીંયા ચેક જ છે કલર કાઢે છે એ ચેકતા નથી બસ માર્કર લાવે ને માર્કર માર્કરની હવે તો આ પૂરું થઈ ગયું કેમ હા મજા આવે માર્કર લાવે એમાં આપણે કઈ માર્કર હોય તો થઈ ગઈ સીધા એ ક્યાં જગ્યા ક્યાં નાખવાની છે એ નાખીશ કઈથી આવું કરે ચલો નાખીને દઈ તે 500 આ મસ્ત કલર છે કોઈ પણ ને લાવો ને તો લઈ આવજો હા ફટાફટ મને મેસેજ કરજો તમને બધા ફ્રીમાં આપી મારે કારણ કે મેં દુકાન ખોલી છે ગેલાની સ્પેશિયલ એટલે એવું કોઈ કીધું તમને એટલે ખોલી તને ખબર અરે હું આ લોકોને કહું ખાલી છું કે 700 રૂપિયા જ લેવું એમ બધા નહીં લઈ હું આ લોકોને કહું છું કે તમારે લાવો હોય ને તો લઈ આવજો મને મેસેજ કરજો હું 400 રૂપિયા ખાલી આવે છે આ 5000 રૂપિયા એટલે હા 5000 રૂપિયા હફતો હોય છે તો હું તમને 400-500 રૂપિયા આપી દઈ કોમેન્ટ કરો કોને લાવો છે એમ તારે. ખાલી 400 રૂપિયા છે તમારા ઘરના છો ને એટલે હવે છે 5000 રૂપિયા તો છે ને લઈ આવજો બહુ મજા આવશે એક ગેમની ગેમ થઈ જાય ને પૈસા થઈ જાય હે હા આમાં તો કાંઈક હાથ દો આ જો એ થોડું નથી રહી ગયું એ દેખો આ જો એ ગલો લાવ્યા છે ને ત્યાં મુહૂર્ત કરી નાખ્યું છે ત્યાં જોતો એને આમ ચારે ખૂણે એક કર્યું છે મયુર તો
અને એક વચ્ચે કર્યું જોયું જો કેમ ચીકું છે એને. અહીંયા કરવાનું તું આ વચ્ચે તો હાલશે પણ જો જો આવું કરે મયુર તો કરી નાખ્યું ને બધે ખૂણે વચ્ચે તમે ટપુ પણ સવારની નાઈ નહોતી સવારની નાવીને રખડતી હતી જો આવું ગંધારી થઈ ગઈ છે આમું ન જો વાત અત્યારમાં નાઈ રાતે કેટલા વાગે જોવો તમે 10 ને 10 થઈ ગઈ છે 10 ને 10 નાઈ છે તને સવાર આખો દી રજા કે આખો દી કાંઈ કામ કર્યું નહીં ને આરામ કર્યો સારી આપો હે ને શું કર્યું ખોલું તાળું ક્યાં જવાનું છે આપણે ફરવા હાલો ફરવા લઈ જાઓ કારણ કે 3 દિવસ રજા એટલે અમારે ફરવાનું હોય ઘરે ગમે નહીં અમને અને એને તો ગમે એકચ્યુઅલી પણ મને જરાય ઘરે ગમતું નથી મારું નામ લેતા જ નહીં મને તો એની ટાઈમ ઘરમાં પડે એટલે લાગે કહું તો મને હાલશે એને ઘરે ગમે મને ગમે નહીં મને ઘરે જ ગમે. સારું હાલો બાર કાંઈ લપન સપન નથી સાંભળે કન્ટિન્યુ લોગમાં બના રહેજો હાય ક્યાં આવી છું હાય વાહ તાલી દે તાલી વાહ વાહ બધા પૂરું થઈ ગયું હરીનું જો હા આજ અમે જોયું ભાઈ મસ્ત રમે છે આમાં જોતા તમે હજી લે થાકી ગયા હે પાપા કો છોડ દો પાપા કો છોડ દો ભાઈ બધી આખી નાચ ભેગી થઈ ગઈ છે જોઈ લો પાપા કો છોડ દો ભાઈ છોડ દિયા લ્યો રિહાઈ ગઈ જો છોડ દીધું બસ એક તો અહીંયા સાયકલ પડ્યું છે હા કેટલા વર્ષ બરાબર થઈ જાય છે પ્રેક્ટિસ કરી હા કેટલો વર્ષ વાર ઉપર વર્ષ થઈ જાય નહીં પ્રેક્ટિસ નથી કરીને 2-3 વર્ષ એવું અમારે ત્યાં પ્રેક્ટિસ નથી થાકી કેમ ગયો એટલો બધો તું એક વ્યક્તિ બીમાર હતો ને એને ઉતાર્યો મેં ઉપરથી જો બીજા માળે એટલામાં તારા તાકાત તો છે ને મેં જોયું આમ ગાડી આવે છે જો આ 4 વ્હીલ આવી છે ને અમે જ આવી છે હવે આ તો ઘરે વહી જાય કારણ કે મારે ત્યાં ક્લાયન્ટ એકચ્યુઅલી ટાઈમ નથી ને ક્લાયન્ટ આવે છે ક્લાયન્ટ આવે છે એટલે જામનગર થી એવું છે જો આ દોસ્તી ઈ કે બનાવો ઈ કે લાઈક કરો શેર કરો વિડિયો એમ કે છે બર્થડે કોક નો કે કોક ને એ શાંતિ રાખ ને ઓલા ઘર ધણીને તો આવા દે હેપી બર્થડે થેન્ક યુ લાવો પાર્ટી એનો બર્થડે નથી મફત ના થયો ના છે થેન્ક યુ બર્થડે આનો છે ભાઈ ને હેપી બર્થડે બીજા કેક કરતા સિંધ કાપી નાખો ને બોલો મને તો ક્યાં વહી ગયા તમે ક્યાં તું આ બાજુ આય કોક ને લાગે તારો બર્થડે છે તારો ગમે ન્યા આટો નાટો ગટુ હેપી બર્થડે આ માણસની ઓળખ હેપી બર્થડે આ માણસ છે ને આની દુકાન છે ખુશ્બુ હેરા ખુશ્બુ હેરાટી એ ગટુ નાની હતી ને તેના વાળ જો એને કાપી લે ત્યારની ગટુ એને દુશ્મન છે ઈ. એટલે લાગે ભાગે છે એમ કે છે ને આપણે આમ લઈને જાય ઘર પાસે લે હું ક્યાં નામ તમે આખા ગામના વાળ કાપે ને આપણે એના વાળ કાપી નાખીએ ટકો કરી નાખીએ હાલો. ચેક કોણ હે કોને હાય ચેસ બ્લોગર તો હેલો કેક કાપો ફટાફટ તમારે ખાઈ દેવાની છે કે અમારે ખાઈ દેવાની તમને નથી દેવાની કે તું હું ઘરે કામ તને ઘરે કામ નહીં, જા કેક ખાવા. નહીં જાય ઈ તમારી પાસે ભાગે ટકો કરી અમે તો બજરંગમાં ગાંઠિયા ખાવા માટે અને ટાઈમ જોવો 1:23 છે કેટલા વાગે 1:30 વાગે આવ્યા ખાવા ભૂખ્યા અને આજ તો ભીખા છાસ ઈ મસ્તીના દાંડવા જેવા અહીંથી એટલું ખાઈશું ને ક્રિશા આટું હરીને પાર્સલ દેવા જવાના અમે અને અહીંયા એને બજરંગમાં એને ખાવાની જ મજા અલગ આવે મજા લેવા રાખે ને બે એ જો છટાઈ ઉપર બેહીને એમ મને મજા આવે. અત્યારે પબ્લિક ઓછું છે કારણ કે 1:30 વાગી જાય એટલે બાકી તો એમ અને વારા આખી મારે રાત પડે ચાલુ હોય આખી રાત હા હે કારણ કે અહીંયા હાઈવે નો હાઈવે કહેવાય આમ રિંગ રોડ બની જાય સીધું તરકારી બની ગયું જો આને ખાવું નતું તો ખાવા કેમ પડી મીઠા લઈ જાય ભૂખ લાગી ગઈ એટલે તને કહેતો હાલ આવી હાલો તમે ખાવા મળો મસ્તી આ બધા ખાઈ જાય બે તો જો અમારો બીજો રાઉન્ડ છે વણેલા ગાંઠિયા ખાઈ લીધા છે હજી ધરાણા નથી ભૂખ નથી લાગી પણ ભૂખ લાગવા મળે લાગવા મળે અહીંયા આવે ને એટલે એમ થાય કે આ મગાવીએ ઓલું મગાવીએ ભૂખ લાગી જ નથી હા નથી લાગી ને તો અહીંયા આવીને નગરી કોને કુદરતી ભૂખ જ લાગી જાય કોને ખબર મજા જ આવ્યા રાખે પણ અહીંયા વસ્તુ એક નંબર આવે જો જોવો જેને ગરમા ગરમ ખાવા હોય વહી આવો બજરંગમાં ખાવાના પૈસા નથી. આમ તો જો
પોણા પોણા 2 2 રાતે જરીકે શરમ આવે આખું તમને ગામ વહી ગયું આખું છે. ગામ હોઈ ગયું હોય છે આપણે મંદિર કરી લીધી હા. છે